નમસ્કાર મિત્રો, હું અબ્દુલ ચૌહાણ ભૌતિક ભૂગોળની લેક્ચર સિરીઝમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, અમુક સંજોગો વસાત હું આપની સમક્ષ વિડીયો લઈને આવી શકું એમ નથી, એના માટે દિલગીર છું. પણ લેક્ચર સિરીઝને આપણે આગળ વધારતા ચોથા લેક્ચરની અંદર આપણે જઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ પૃથ્વી છે પોતાની ધરી ઉપર કેવી રીતે ફરતી, એના કારણે રાત દિવસ કેવી રીતે થયા, પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરતી, બરાબર છે, જેના કારણે ઉનાળો અને શિયાળો કેવી રીતે આવ્યા, સાથે સાથે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની અંદર 6 મહિના દિવસ 6 મહિનાની રાત કેવી રીતે થઈ, સૌર અપસૌર આની પણ આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને કારણે રચાતા અમુક જે સંયોગો છે એની આપણે ચર્ચા કરવાના છે. એની અંદર તમે અહીંયા જોઈ શકો છો સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને આજે આપણે ભરતીની ચર્ચા કરવાના છે. હવે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ગ્રહણ એટલે શું, તો તમે ચમકાઈ જાઓ, બરાબર છે. તો અહીંયા આગળ તમે સૂર્યગ્રહણ છે, સૂર્યનું ગ્રહણ થશે કે સૂર્ય દેખાવાનો બંધ થઈ જશે. ઘણા બધા મિત્રોને એ ભૂલ પડે છે કે કોઈ સૂર્યગ્રહણ કોણ ના દેખાય, સૂર્ય ના દેખાય, ચંદ્ર ના દેખાય. તો મિત્ર એક સીધી વસ્તુ યાદ રાખવાની છે, જે લખ્યું હોય એ દેખાય નહીં. સૂર્ય થઈ જાય છે, ગ્રહણ થઈ જાય છે, એટલે સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે, એટલે એને સૂર્યગ્રહણ તરીકે નામ આપવામાં આવે છે. ચંદ્રગ્રહણ, ચંદ્રગ્રહણ એટલે તમે જોશો કે ચંદ્ર દેખાવાનો બંધ થઈ ગયો છે, એટલા માટે એને ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. હવે શા માટે થાય છે? આપણે ગયા લેક્ચર ની અંદર જે કોન્સેપ્ટ ભણ્યા કે ભાઈ સૂર્ય છે, સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે, એટલા માટે આ દિવસે આ જગ્યા પર આ ભાગનું પૃથ્વીના દિવસ હોય છે અને પાછળના ભાગમાં શું હોય છે, રાત હોય છે. કેમ કે ભાઈ ત્યાં સુધી સૂર્ય પ્રકાશ જઈ શકતો નથી, એ બાજુ અંધારું હોય છે. સેમ જ્યારે તમને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી એની ધરી પર ફરે છે ને એની પ્રદક્ષિણા જે એનો જે પથ છે એના પર પણ ફરે છે. અને સાથે સાથે ચંદ્રની પણ વાત કરીએ તો ચંદ્ર પણ પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ ફરે છે. એક ચક્કર કરતા 27 દિવસ અને 7 કલાક જેટલો સમય એ ચંદ્રને લાગે છે. જ્યારે આ પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર ફરતા હોય છે અને એક એવી પરિસ્થિતિ આવે છે જે પરિસ્થિતિની અંદર આ જે સૂર્ય છે એ ચંદ્રના કારણે અથવા પૃથ્વીના કારણે ચંદ્ર છે શું થઈ જાય છે, ઢંકાઈ જાય છે. આના કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ શું થતું હોય છે, બનતું હોય છે. અહીંયા આગળ આપને આકૃતિ દોરી અને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. અહીંયા તમે જોશો તો સૂર્યગ્રહણ એ સૂર્યગ્રહણની આકૃતિ તમે જોઈ રહ્યા છો. અહીંયા આગળ સૂર્ય છે, અહીંયા આગળ ચંદ્ર છે અને અહીંયા આગળ શું છે, પૃથ્વી છે. મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ભાઈ સૂર્યગ્રહણની અંદર શું દેખાશે, જે સૂર્ય છે સૂર્ય ઢંકાઈ જશે. તો અહીંયા આગળ તમે જુઓ સૂર્ય જ્યારે આ પરિસ્થિતિ એની આ પરિસ્થિતિ જ્યારે આવશે ત્યારે અહીંયા તમે જોશો તો સૂર્ય, ચંદ્ર છે એ પૃથ્વી અને સૂર્યની શું આવે છે, વચ્ચે આવે છે. અહીંયા આગળ તમે જોશો તો આ કિરણો જઈ રહ્યા, આ કિરણો અહીંયા આગળ જશે એટલે આ ભાગ અને આ અહીંયા આગળ જશે એટલે આ ભાગ, આ જગ્યાએ શું થશે, સૂર્ય દેખાવાનો બંધ થઈ જશે. કેમ? કારણ કે ચંદ્રનો પડછાયો આ જગ્યા ઉપર પડશે, બરાબર છે. એટલે આ જગ્યા પર તમે જુઓ તો કમ્પ્લીટ સૂર્ય છે એ દેખાવાનું બંધ થઈ જશે, કારણ કે ચંદ્રનો પડછાયો અહીંયા આગળ પડે છે, જેના કારણે સૂર્ય આખો દેખાવાનું બંધ થઈ જશે. એટલા માટે આ જગ્યા જે છે આ જગ્યા છે ત્યાં આગળ શું થશે, સૂર્યગ્રહણ થશે. ત્યાં આગળ સૂર્ય આખો દેખાવાનો બંધ થઈ જશે, બરાબર છે. અને આ જે પ્રદેશ છે પ્રદેશને શું કહેવામાં આવશે, પૂર્ણ છાયા પ્રદેશ. પૂર્ણ છાયા પ્રદેશ એટલે શું, એટલે આખું છાયા એટલે પડછાયો પડે છે અને એના કારણે સૂર્ય એ દેખાતો નથી, બરાબર છે. આ જે ઘટના છે જે જગ્યાએ પૃથ્વી પર
સૂર્ય છે આખો દેખાવાનું બંધ થઈ જશે, એ જે સૂર્યગ્રહણ છે એ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે ખગ્રાસ સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, ખગ્રાસ સૂર્યગ્રહણ એટલે શું? તો કે ભાઈ એવું સૂર્યગ્રહણ પૃથ્વી પર એવી જગ્યાએ જ્યાં આગળ સૂર્ય એ આખે આખો ઢંકાઈ જાય છે, દેખાતો નથી. બરાબર, અહીંયા તમે જુઓ, આ જે તમને દેખાઈ રહ્યું, આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે એ ભાગની અંદર શું થશે? તો કે ભાઈ સૂર્ય છે એ દેખાશે, થોડો દેખાશે, થોડો શું થશે? ઢંકાઈ જશે. બરાબર, એટલે અડધો તમને સૂર્ય આ થશે, આ સૂર્ય છે અને સૂર્યગ્રહણ થશે એટલે માની લો કે ચંદ્રનો આટલો ભાગ જે છે એ આટલો ભાગ આવ્યો છે અને તમને આટલો જે છે આ ચંદ્ર આટલો ભાગ આપી દેશે અને આટલો જ ભાગ તમને દેખાશે આંશિક. આંશિક એટલે થોડો ભાગ ચમકતો લાગશે, થોડો જે ભાગ છે તો ભાગ શું થશે? એ ઢંકાયેલો હશે ને એટલા માટે જગ્યા છે એ જગ્યાએ તમને સૂર્યગ્રહણ દેખાશે, આંશિક સૂર્યગ્રહણ તમને જોવા મળશે, જેને ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, સૂર્યગ્રહણ હંમેશા કયા સમયે જોવા મળે છે? હંમેશા અમાસના દિવસે તમને સૂર્યગ્રહણ જોવા મળશે. બરાબર છે? તો સૂર્યગ્રહણ વિશે ખ્યાલ આવી ગયો. સૂર્યગ્રહણ કેમ થાય છે? તો ભાઈ જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક દિશાની અંદર આવી જાય છે, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય છે ત્યારે સૂર્યના ભાગ જે છે, પૃથ્વીના ભાગ પર સૂર્ય એ દેખાતો નથી ને એના કારણે સૂર્યગ્રહણ થાય છે. બરાબર, સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો કે અમાસના દિવસે થાય છે. આ યાદ રાખજો મિત્રો, દરેક અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય એ જરૂરી નથી. બરાબર છે, આ વસ્તુ યાદ રાખજો કે દરેક અમાસના દિવસે સૂર્યગ્રહણ થવું જરૂરી નથી. અને એ પણ જરૂરી નથી કે પૃથ્વીના દરેક ભાગ પર સૂર્યગ્રહણ તમને જોવા મળે. આ ભાગ પર દેખાશે, આ પર તમને સૂર્યગ્રહણ દેખાશે નથી. એટલે અમુક પ્રદેશોની અંદર સૂર્યગ્રહણ દેખાય એક સમયગાળા દરમિયાન, બીજી બાજુએ પૃથ્વીને બીજી બાજુ સૂર્યગ્રહણ જોવાનું નથી. એ જ રીતે ચંદ્રગ્રહણ. હવે અહીંયા ચંદ્ર જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પણ આવી જાય, પૃથ્વી આવી જાય ત્યારે જે ચંદ્ર છે, ચંદ્ર કેવો થઈ જાય છે? આખો ઢંકાઈ જાય છે. એના કારણે શું થાય છે? ચંદ્રગ્રહણ. અહીંયા આગળ સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે, ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે તમને જોવા મળે છે. પણ અગેન જે પ્રમાણે સૂર્યગ્રહણમાં એ પ્રમાણે યાદ રાખજો, દરેક પૂનમે ચંદ્રગ્રહણ થવું જરૂરી નથી. થાય પણ ખરું, ના પણ થાય. જેમ સૂર્યગ્રહણની અંદર વચ્ચે ચંદ્ર હતો, અહીંયા આગળ શું થઈ જશે? તો કે ભાઈ સૂર્ય અને ચંદ્રની વચ્ચે કોણ આવશે? પૃથ્વી આવી જશે અને એના કારણે પૃથ્વીના પડછાયાના કારણે ચંદ્ર એ થશે તો કે ભાઈ દેખાવાનો બંધ થઈ જશે. અહીંયા જોઈ શકો છો કે ભાઈ જે સંપૂર્ણ આ જે છાયાવાળો પ્રદેશ છે, આ જે આખો પ્રદેશ દેખાય છે, બરાબર, એ પૃથ્વીનો આખો પડછાયો એની પર પડે છે, જેને અંબરા તરીકે ઓળખવામાં આવે છે. અને પૃથ્વીનો આંશિક પડછાયો, બરાબર છે, એ જગ્યા છે પેનન્યુલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે આપણે શીખી ગયા. હવે આપણે વાત કરીશું સુપરમૂન. બરાબર, સુપરમૂન એટલે શું? સુપર ઘટના ઘણી બધી વખત એક્ઝામની અંદર પૂછાય કે સુપરમૂનની ઘટના એટલે તો કે ભાઈ જ્યારે એટલે શું? કે ભાઈ ચંદ્ર પૃથ્વીની નજીક હોય, આપણે સૌરની અંદર આપણે શું કર્યા હતા? શીખ્યા. બરાબર, ખૂબ દૂરની જ્યારે પરિસ્થિતિ આવે, ચંદ્ર પૃથ્વીની શું હોય? એકદમ નજીક હોય અને એ વખત દરમિયાન જે ચાંદો છે, ચાંદો એની સાઈઝ કરતા કેવું દેખાય છે? થોડો મોટો દેખાય છે. એ જે ઘટના છે, ઘટનાને સુપરમૂન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બીજી વસ્તુ આવશે બ્લુ મૂન. કઈ? તો કે ભાઈ બ્લુ મૂન. બ્લુ મૂન એ યાદ રાખજો, હંમેશા
30 અને 31 જે મહિનો હોય એ મહિનાની અંદર તમને જોવા મળે છે. બ્લુ મૂન એટલે શું? તો બ્લુ મૂન એટલે એક જ મહિનાની અંદર 2 વખત જ્યારે શું આવે, પૂનમ આવે ત્યારે બીજે વખતે જે પૂનમ હોય એ પૂનમને બ્લુ મૂન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા આગળ તમારે યાદ રાખવા જેવું યાદ રાખવું છે કે 30 અને 31 તારીખ જે મહિનો હોય એ મહિનાની અંદર જ શું થાય, ફેબ્રુઆરીની અંદર બ્લુ પરિસ્થિતિ જોવા મળતી નથી. તો એટલે શું કે ભાઈ એની સાઈઝ કરતા જે ચંદ્ર છે ચંદ્ર તો દેખાય. એટલે શું તો કે ભાઈ એક જ મહિનાની અંદર જયારે 2 પૂનમ આવે અને એ જે છે એને શું કહેવામાં આવે છે, ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો એક છે રેડ બ્લડ. રેડ બ્લડ એટલે શું તો કે ભાઈ જ્યારે ચંદ્ર ઢંકાય છે બરાબર ત્યારે પૃથ્વી છે, પૃથ્વીના વાતાવરણની અંદર ત્યાં જે કિરણો છે સૂર્યના પસાર થાય છે તરંગ લંબાઈ શું થઈ જાય છે તો કે વધી જાય છે. અને જે આંશિક ભાગ દેખાય છે ચંદ્રનો, તો ચંદ્રનો જે ભાગ દેખાય છે એ કેવું દેખાય છે, લાલ દેખાય છે. લાલ કરીના કારણે આ જે ઘટના છે ઘટનાને શું કહેવામાં આવે છે, રેડ બ્લડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો મિત્રો યાદ રાખજો ચંદ્રગ્રહણ એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર છે. વિજ્ઞાન વાળાની અંદર પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અનેકવાર એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર. વિજ્ઞાનની અંદર તમને એમ છે કે ભાઈ સૂર્યગ્રહણ છે પૂનમના દિવસે દેખાય છે. વાક્ય સાચું છે કે ખોટું તમારે કોમેન્ટ નીચે જણાવવાનું છે. એવું પણ પૂછે કે ભાઈ દરેક અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય છે, વાક્ય સાચું છે કે ખોટું. બરાબર. તો આ રીતે એક વખત આન્સર ભણેલા હશો તો વાક્યની રીતે જ્યારે પૂછવામાં આવશે તમને કોઈ તકલીફ નથી. આખો તમે જસ્ટ આખો કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ વાંચી અને કમ્પ્લીટ કરી લેજો. આની અંદર કરી શકશો. બરાબર. બીજી જે ઘટના છે, બીજી ઘટનાની આપણે હવે વાત કરીએ છીએ ભરતી અને ઓટ. બરાબર છે. તો ભરતી અને ઓટ પણ આ સૂર્યના પરિક્રમા પૃથ્વીના પરિક્રમાના કારણે થાય છે. ભરતી અને ઓટ દરિયા કિનારે રહેતા લોકોને આ ખ્યાલ હશે કે ભાઈ ભરતી ક્યારે આવે છે, દિવસમાં એક વખત ભરતી અને એક વખત ઓટ આવે છે. બરાબર છે. ભરતી એટલે શું તો કે ભાઈ હાઈ, ઇંગ્લિશમાં એને કહેવાય હાઈ, અને ઓટ એટલે ટાઈમ. એને ભરતી એટલે પાણી આગળ આવી જવું, ઓટ એટલે શું થઈ જવું, પાણી પાછળ જવું. બરાબર. ઘણી વખત તમે સવારે નદી કિનારે ફરવા જતા હો ત્યારે તમે જુઓ કે ભાઈ દરિયો છે, દરિયો કેવો છે, બહુ દૂર છે. અને દિવસ જેમ 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 ચડે છે એમ બપોરના ટાઈમે દરિયો વચ્ચે આવી જાય છે, છેક આગળ સુધી આવી જાય છે. અને સાંજ પડતા પડતા એ જ દરિયો પાછો કેવો જાય છે, અંદર જતું રહે છે. દરિયા કિનારાની અંદરની જે અંદરના ખડકો, અંદરના ટેકરા, અંદરના પથ્થરો ઇઝીલી તમે વિઝિબલ થઈ જાય છે. તમે ત્યાં સુધી ચાલીને પણ જઈ શકો છો. બરાબર. અને થોડાક 2-3 કલાક પછી તમે જુઓ તો એક જગ્યાએ ચાલીને જઈ શકાય એવું હોય ને પાણી આગળ આવી ગયું. તો પાણીની આગળ આવવાની પાછળ આવવાની ના છે. આ ઘટના શું કહેવામાં આવે છે, ભરતી અને ઓટ તરીકે ઓળખવામાં આવે છે. આવું શા માટે થાય? આવું એટલા માટે થાય છે કારણ કે આપણને ખબર છે કે પૃથ્વીનું, સૂર્યનું, ચંદ્રનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય. શું હોય? ગુરુત્વાકર્ષણ. આ ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર રહેલું જે પાણી છે, સમુદ્ર પર રહેલું જે પાણી છે શું થઈ જાય છે, ક્યાં જવું. એટલે જે જગ્યાએ આ પાણી છે ત્યાં આગળ ભરતી થાય છે જગ્યાએ પાણી જગ્યાએ ઓટ. હવે એક પ્રશ્ન આવે કે સર સૂર્ય, ચંદ્ર પર બંને ગુરુત્વાકર્ષણ બળ લાગે અને ભરતી થાય છે તો કોણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશનલ વધારે હોય તો લાગે. તો યાદ રાખજો ચંદ્ર પૃથ્વીથી નજીક છે તો ઓબ્વિયસલી ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એ વધારે પ્રભાવી હોય છે. એના કારણે શું થાય છે, ગતિ આવે છે. અહીંયા તમે જોઈ શકશો અહીંયા ગુરુત્તમ ગતિ
લઘુત્તમ એટલે શું? એટલે મોટું. બરાબર, એટલે મોટું. આ લઘુત્તમ વર્ગી એટલે જ્યારે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય એક જ લાઈન ની અંદર આવી જાય. બરાબર, અને એના કારણે આ જગ્યાએ તમે જોઈ શકો છો પાણી છે, આ પાણી છે એ પાણી એ ચંદ્ર તરફ ખેંચાઈ આવે છે અને જેના કારણે આ જગ્યાએ શું થાય છે? લઘુત્તમ ભરતી થાય છે. બરાબર છે, અહીંયા આગળ શું થશે? ઓમ થશે. બરાબર છે, અહીંયા આગળ શું થશે? ઓમ થશે. આ કેસની અંદર શું થાય છે? કે તમે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ બંને એક સાથે એના પાણીને શું કરે છે? પ્રભાવિત કરે છે ને એના કારણે આ જગ્યા ઉપર વધારે પાણી છે, પાણીનો પ્રવાહ આવી જાય છે. એનામાં આ જે પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે લઘુત્તમ ભરતી તરીકે ઓળખવામાં આવે છે. મહિનામાં 2 વખત આ ક્યારે થાય? તો ભાઈ એક ટાઈમ કપાસ હોય ત્યારે તો ક્યારે એક ટાઈમ હોય ત્યારે આવે છે. કેવી રીતે આવે છે? તો તમે જોઈ શકો છો ત્રણે કેવી છે? એક જ લાઈન. કેવું છે? એક જ લાઈનમાં હોવાથી ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે? ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે એના કારણે લઘુત્તમ ભરતી આવે છે. બરાબર, વાત કરીએ લઘુત્તમ ભરતીની તો લઘુત્તમ ભરતી એટલે શું? લઘુત્તમ નામ પરથી તમને ખ્યાલ આવશે કે પાણી કેવું હશે? ઓછું હશે. હવે કેમ હશે? અહીંયા આગળ તમે જુઓ સૂર્ય અને ચંદ્ર બંને જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ભેગા થઈને શું કરે છે? પાણીને પ્રભાવિત કરે છે. લઘુત્તમ એટલે શું? તો ભાઈ બંનેનું ગુરુત્વાકર્ષણ બળ કેવું હશે? વહેંચાઈ ગયું હશે. અહીંયા આગળ તમે જુઓ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર. ચંદ્રની કેવી સ્થિતિ છે? સ્થિતિ અહીંયા તમે જોઈ શકો છો. ચંદ્ર અહીં છે, પૃથ્વી અહીં છે અને સૂર્ય અહીંયા છે. એના કારણે ચંદ્ર દ્વારા આ જગ્યાએ જે ભરતી થાય છે શું કહેવામાં આવે છે? લઘુત્તમ ભરતી આવે છે. કેમ? કારણ કે આ બાજુથી એના કારણે પાણી છે આના જે વધારે આગળ ભરતી આગળ આવે છે નહીં. બરાબર, યાદ રાખજો. ક્યારે થાય? ચંદ્ર ત્રણે એક લાઈન નથી. તમે એમ કહી શકો કાટકોણ પછી હોય ત્યારે અલગ અલગ દિશાની અંદર હોય ત્યારે લઘુત્તમ ભરતી થાય છે. લઘુત્તમ ભરતી અમાસના ક્રમે થાય છે જ્યારે લઘુત્તમ ભરતી છે સાતમ અને આઠમ ના દિવસે થાય છે. બરાબર, તો યાદ રાખજો સાતમ અને આઠમ ના દિવસે લઘુત્તમ ભરતી થાય. શુક્લમાં સાતમ, આઠમ ના દિવસે લઘુત્તમ ભરતી થાય છે. હવે કોઈ પૂછે કે સાહેબ શુક્લ અને કૃષ્ણ એટલે શું? યાદ રાખજો શુક્લ એટલે જોઈએ છે 15 દિવસ તમે અવકાશ અને ખાસ કરીને ચંદ્રને તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો તમને એવું લાગે કે ભાઈ ધીરે ધીરે ચાંદો શું થઈ જાય છે? મોટો થતો જાય છે. 15 દિવસ પછી ચાંદો આખો મળેલો હોય. બરાબર, આખો ફૂલ દેખાય તો આપણે એમ કહે છે કે પૂનમ છે. પછી પૂનમ પછી ધીરે ધીરે ચાંદો શું થતો જાય છે? ધીરે ધીરે ચાંદો નાનો થતો જાય છે. 15 દિવસ પછી અમાસ આવે છે. ચાંદો આખો ઢંકાઈ જાય છે. એના કારણે જે ચંદ્ર છે તો શુક્લ તરીકે ઓળખવામાં આવે છે. શુક્લ એટલે શું? ભાઈ ચાંદો કેવો થતો જાય? મોટો થતો. જે 15 દિવસ જેમાં ચાંદો શું થતો હોય? મોટો થતો હોય કહેવામાં આવે છે શુક્લ અથવા શુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણ ભગવાન રંગીન કેવા હતા? કાળા હતા. એટલા માટે એમને શું કહેવામાં આવે? શામળિયા તરીકે ઓળખવામાં આવે. શામળ તરીકે ઓળખવામાં આવતા હતા. એટલા માટે આ જે 15 દિવસ છે કૃષ્ણ એટલે વધ પક્ષ. બરાબર, આની અંદર ચંદ્ર કેવો થશે? ધીરે ધીરે નાનો થતો જશે. પછી અમાસ આવશે. આ રીતે શું હોય તો ભાઈ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ ચાલતો રહેતો હોય છે. અમાસ અને પૂનમ છે એની ઘટના થતી હોય છે. પણ યાદ રાખજો કે શુક્લ એ સાતમ અને આઠમ વાત બોલે છે. હવે અહીંયા જુઓ તો મહિનાની અંદર થાય છે. બરાબર છે, શુક્લની સાતમ શુક્લની આઠમ થાય છે. પણ સવારે અંતર્ગત
બપોર સુધી એ આવી જાય અને ફરી પાછો રાત કરતા એ થઈ જાય છે પાછું. તો યાદ રાખવું મિત્રો, દરિયા કિનારાની અંદર દૈનિક ભરતી આવે છે. દૈનિક ભરતી અને દૈનિક કોટ આવે છે. દિવસમાં એક વખત ભરતી આવે અને એક વખત શું આવે? કોટ આવે. જ્યારે ભરતી આવે ત્યારે કિનારે જે સાગર છે, સાગર થઈ જાય આગળ આવે અને કોટ આવે ત્યારે એ જ કિનારેથી જે સાગરનું પાણી છે તે થઈ જાય છે, પાછું થઈ જાય છે. આ જે પરિસ્થિતિ કહેવામાં આવે છે દૈનિક ભરતી તરીકે ઓળખવામાં આવે છે. દિવસમાં એક ભરતી આવે, એક વખત કોટ આવે. આ પરીક્ષાની અંદર પૂછેલું છે, ધ્યાન રાખજો. ભરતી અને કોટ, એક ભરતી આવે ફરી બીજી ભરતી ક્યારે આવવાની હોય? તો જે સમયે ભરતી આવી હોય એના સમય કરતા 52 મિનિટ મોડી ભરતી આવે. દાખલા તરીકે આજે 1 વાગે ભરતી આવી હોય બપોરે, તો કાલે એક ભરતી પછી ફરી જ્યારે ભરતી આવશે તો 52 મિનિટ પછી બીજી ભરતી આવે. યાદ રાખજો, એની ભરતી અને કોટ પછી યાદ આવે તો 52 મિનિટ મોડી આવે છે. અર્ધદૈનિક ભરતી એટલે શું? તો કે ભાઈ 12 કલાકે જે ભરતીનો ઓટ આવતું હોય એ ભરતીનો ઓટ છે, એ ઓટને શું કહેવામાં આવે છે? અર્ધદૈનિક ભરતી તરીકે ઓળખવામાં આવે છે. આનો સમયગાળો તો યાદ રાખો, 12 કલાક 36 મિનિટનો હોય છે. બરાબર છે? અને 2 વખત ભરતી અને 2 વખત કોટ જ્યારે થાય ત્યારે અર્ધદૈનિક ભરતી એ આવે છે. સમય તો આ જે ટોપિક હતો એ ટોપિક તમે અહીંયા જોઈ શકો છો. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, લઘુત્તમ ભરતી, લઘુત્તમ ભરતી, કૃષ્ણ પક્ષ, દૈનિક ભરતી, ગોળ, અહીંયા આગળ સુપરનોવા, બરાબર, આ બધાની આપણે ચર્ચા કરી. પરીક્ષાની દ્રષ્ટિએ જે ટોપિક છે, ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો આઈ હોપ તમને આ જે ટોપિક અહીંયા આગળ આપણે ચર્ચા કરી છે એમાં ખ્યાલ આવ્યો હશે. આપણા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો. કોઈ તમારે સૂચન હોય એ સૂચનો પણ અમને જણાવી શકો છો. આપણા સૂચનો આવકાર્ય છે, એનાથી અમને મોટિવેશન મળે છે, અમે અમારી જાતને વધારે સારી રીતે કરી શકીએ. એની માટે હંમેશા આપના સૂચનો છે આવકાર્ય છે. આજના આ લેક્ચરમાં આ 4 ટોપિક છે, 4 ટોપિક રાખીએ. આવનારા લેક્ચરની અંદર આગળ બીજા ટોપિક છે, ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપો. મારું નામ ચૌહાણ છે. જય હિન્દ.